ત્યારે જિગ્નેશજી કેન ઇન્ડિયાનો સ્ટોક જોઈએ તો ત્યાં ખાસી અપસાઇડ લાસ્ટ અઠવાડિયામાં જોવા મળી હતી. શું લાગી રહ્યું છે આ અઠવાડિયે પણ એક ખરીદારીનો મોકો લેવો જોઈએ? જી નહીં નિશા, કેન ઇન્ડિયાના ચાર્ટને જોતા ખ્યાલ આવે છે કે એ લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યો છે. નીચેની તરફનું મોમેન્ટમ ઘણું વધારે છે. અત્યારના ચાર્ટમાં જે ઉછાળા મળી રહ્યા છે એ જે લોકોની પોઝિશન હોય તેમને કદાચ ખાલી કરવા માટેના ઉછાળા છે. મારી દ્રષ્ટિએ આ ડેડ કેટ બાઉન્સથી કંઈ વધારે નથી. ચાર્ટે અરાઉન્ડ પોતાનો હાઈ 257ની આસપાસ જોયો હતો, જે ઘણો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી ચાર્ટ 260ની નીચે છે ત્યાં સુધી ખરીદારી માટેનો કોઈ રૂખ આ પેટર્ન કોઈ રૂખ બનતો નથી. હું માનું છું કે કેન ઇન્ડિયા એક શોર્ટિંગ પીક આવનાર દિવસો માટે હોઈ શકે. એટલે તમારું એમ માનવાનું છે કે ક્રૂડ હજુ બોટમ નથી થયું? કારણ કે અહીંયા તમારે જો કોલ લેવો હોય તો ક્રૂડ ઉપર લેવો પડશે, જે સારા એવા મોટા ઘટાડા બાદ હવે બોટમ આઉટ થઈ રહ્યો છે અને કેન ઇન્ડિયામાં આગળ જતા રિફ્લેક્ટ થશે. જી, હું ક્રૂડનો ચાર્ટ જોતા એવું ખ્યાલ આવે છે કે ક્રૂડે નીચેની તરફથી મોર્નિંગ સ્ટાર પેટર્ન ફોર્મેશન કરી અને ક્રૂડે પણ ઉપરની તરફ મૂવ આપેલી છે. પરંતુ એવું ના ભૂલવું જોઈએ કે ક્રૂડે અમેઝિંગ કરેક્શન કરી અને જે પ્રમાણે નીચેની તરફ આવ્યું છે, જે પ્રમાણે લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યું છે, ક્રૂડમાં પણ જે ઉછાળા મળી રહ્યા છે એ પણ એક ડેડકેટ બાઉન્સ છે. આવનાર દિવસોમાં ક્રૂડ પણ કન્સોલિડેટ થાય તેવું જ દેખાઈ રહ્યું છે. એટલે હું માનું છું કે અત્યારના કેન ઇન્ડિયા અને ક્રૂડ આ બંને માટે સાઇડલાઇનમાં જ રહેવું વધારે બહેતર છે. ઓકે, હવે સમય થઈ